નામ ને પરિચય. કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી સુરત. હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે. એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે 24 થી 48 કલાક વરસાદની આગાહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે. એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલી માલ જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુણા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે. તમારું નામ? મારું નામ વંદનાબેન છે. હું ગણેશપુરામાં રહું છું, જવાહરનગરમાં. કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા. પેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં ગંદુ પાણી આવ્યું. અડધા ડગા ડૂબી ગયેલા હતા, સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું. તંત્રને શું કહેશો? તંત્રને શું કહેવાનું વળી, બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે, શું કરવાના છે? પાણી પહેલા તો વરસાદ નહીં આવ્યું પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું. ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે અડધા એમાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું હતું. કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે. હવે એમાં શું કહેવાનું એમને? શું માંગણી છે તંત્ર પર જે સહાય આપે તે ખરું. એમ તો કઈ કે છે કશું આપવાના તો છે નથી અને આ વળી કહીએ છે વળી. તમારું નામ? મંગલ વિશાલ લખનભાઈ. હું અત્યારે અમરોલી જલારામ ગુજરાત બોર્ડ હાઉસિંગમાં રહું છું. ત્યાં અચાનક પાણી આવ્યું છે, બરોબર છે. તો આ સરકારની બેદરકારીને લીધે જો પાણી આવ્યું હોય આવી રીતે અચાનક, જો આની જાણ 2 કલાક પહેલા થઈ ગઈ હોય તો અહીંથી માણસો પોતપોતાની સ્થળાંતર જગ્યાએ જઈ શકે, અથવા કોઈ પણ અત્યારે સામાન નીચે હોય, ઘઉં છે, આપણે અત્યારે અનાજ ઘણું ખરું બગડી ગયેલું છે ઘણા ખરાને, તો એ અત્યારે પોતપોતાની વ્યવસ્થા કરી શકે. તો અચાનક પાણી આવ્યું તો પબ્લિક અત્યારે શું કરવાનું છે, બરોબર છે. આપણી સરકારની બેદરકારીના લીધે આ માણસો અત્યારે પરિસ્થિતિમાંથી અત્યારે 24 કલાક થઈ ગઈ, એમાંથી અત્યારે પસાર થયા છે. તો સરકારની વિનંતી છે કે અત્યારે જે કોઈ માણસોને અત્યારે આનો સામનો કર્યો છે એ પોતપોતાને થોડી ઘણી સહાય કરી આપે આર્થિક રીતે, અમારી એવી માંગ છે સરકાર પાસે. તમારું નામ, કઈ સોસાયટી ને શું? પરેશભાઈ રમણભાઈ પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામ. શું પ્રોબ્લેમ છે? એક તો ગટરના સમસ્યા છે, ગેરકાયદેસર બાંધકામ છે અને વારે ફરિયાદ કરવાથી ગેરકાયદેસર બાંધકામ બંધ થયા નથી અને ગટરની સમસ્યા બહુ મોટી છે. અત્યારે હાલ અમારા ગટરનું પાણી ઉતરતું જ નથી. કોને રજૂઆત કરવામાં આવી હતી? SMCમાં કર્યું, સાહેબ સ્થળ પર આવ્યા, પછી ગાડી બોલાવી, પાછી ઘરી ગાડી બોલાવી કે ગાડી અમે રિપેરિંગમાં ગઈ છે, આવે તો એટલે ફરી મોકલીએ. કચરાના ઢગલા બી પડેલા છે. સ્થાનિક કોઈને રજૂઆત કરી હતી? સ્થાનિક SMC. શું રજૂઆત કરી હતી? આ કચરાના ઢગલા પડેલા છે, હવાથી 6 વાગ્યાના અમે ભેગા કરાયા છે અને ગેરકાયદેસર બાંધકામ